અમરેલી લાઠી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ આપ ઉમેદવારને સોંપાયું છે। ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે ઓપરેશન પાર પાડ્યું હોવાની ચર્ચા છે। આપમાંથી ચૂંટાયેલા સદસ્યને ભાજપે પ્રમુખ પદ સોંપ્યું છે। ભાજપના સમર્થનથી આપના વિજેતા સદસ્ય પ્રમુખ બન્યા। કોંગ્રેસના ઓબીસી સદસ્યને પ્રમુખ બનાવવા પડે તેવી હતી સ્થિતિ। રમીલાબેન નીતિનભાઈ પુનતિયા, ભાજપે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી જવાબદારી આપી છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટી આભાર માનું છું અને મારી જવાબદારી છે નિષ્ઠાપૂર્વક નિભાવી। રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના મારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે। આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે।